જિલ્લામાં સતત 5 દિવસ વરસેલા કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો છે। ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો તૈયાર પાક કમોસમી વરસાદ થવાથી જમીનદોસ્ત થયો છે। ખંભાળિયાના હરિપર, વીજળીપર, કેશોદ, ઠાકર, શેરડી સહિતના અનેક ગામો એવા છે જ્યાં કમોસમી વરસાદ પડ્યો। મોટા પાયે પાક નુકસાની થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। 6 દિવસ થયા કમોસમી વરસાદના હિસાબે, જેથી કરીને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે। અને આ ચેનલના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું, કંઈક પણ આની અંદર સહાય કરે। ખેડૂતની હાલત અત્યારે બહુ દયનીય હાલત છે। અમારી બધાની હાલાતીનો બહુ સામનો કરવો પડે છે। આવો વરસાદ તો અમે અમારી લાઈફમાં નથી જોયો। કમોસમી વરસાદ આવે છે પણ એક દિવસનો હોય છે, આ તો 5-5 દિવસથી કમોસમી વરસાદ ચાલુ છે। આ માવઠાના હિસાબે આવો તો ચોમાસામાં પણ વરસાદ ન હોય, એવા માવઠાના હિસાબે અમારે અત્યારે ખેડૂતમાં જે ખેતીમાં પાક વાવેલ છે, કોઈ તલ છે, બાજરી છે, મગ છે, એમાં પૂરેપૂરું નુકસાન છે। અને આ બાજરા તો તલ કે આ માણસ ખાઈ ના શકે એટલું કડવાશવાળી વસ્તુ બની જાય। અરવલ્લીમાં ગત રાત્રે તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભિલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન થયું। વાવાઝોડાના પગલે 22 ઉપરાંત ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી ગયા, સાથે જ ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ, જેની સાથે કંપનીનું રો મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું। જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે। વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે અમારી જીઆઈડીસીમાં 20 થી 23 ફેક્ટરીઓના શેડ, પતરાઓ, ઉપરની છત, તમામ વસ્તુઓ ઉડી ગયેલ છે અને દિવાલો પડી ગયેલ છે। જીઆઈડીસીમાં ભારે નુકસાન થયેલ છે। ઘણા બધા ઉદ્યોગકારોના રો મટીરિયલ વરસાદમાં ભીગી ગયા છે, એનું ઘણું મોટું નુકસાન છે। ઓવરઓલ જોવા જોઈએ તો અમારે જીઆઈડીસીમાં 5 થી 7 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે। મારું ઓછામાં ઓછા લગભગ 50-60 લાખ રૂપિયાનો આખું યુનિટ જે છે તૈયાર આખું દિવાલ હાથે પડી ગયું છે। પતરા બધા ઉડી ગયા છે। આગળના બાર જે શટલો છે એ પણ બધા નીકળી ગયેલા છે। હાલ ઘણું બધું નુકસાન છે મારું પોતાનું પણ। અમારી ફેક્ટરીની અંદર અમારા શેડના પતરા ઉપાડી દીધા છે। અમારું જે રો મટીરિયલ પલળી ગયેલ છે, સિમેન્ટને પણ મોટું નુકસાન થયેલ છે અને આ રીતે અમારી ફેક્ટરીને 7 થી 8 લાખનું નુકસાન થવા આવેલ છે, જેના માટે અમે એસોસિએશન દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે, જેને નિગાહ લઈ ઘટતું થાય એવી અમારી વિનંતી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું। ગણેશગઢ ખાતે આવેલ જીવદયા હોસ્પિટલને ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું। પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલમાં ભારે ભરખમ પતરાના શેડ, લોખંડના એંગલ સહિતના વીજ પોલ પણ ધરાશાયી થયા। તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓના જીવ પણ જોખમાઈ ગયા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો જીવદયા હોસ્પિટલને અહીંયા વ્યાપક નુકસાન થયું। કલ્યાણપુરથી આ તસવીર આવી રહી છે। અબોલ પશુઓના જીવ પણ જોખમાયા, કારણ કે જે વીજપોલ હતા એ પણ ધરાશાયી થયા। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેર્યો। સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું જ છે, પરંતુ સાથે તલ, બાજરી, અડદ અને મગ સહિતના ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ લગાવેલા અંદાજો મુજબ ઉનાળુ પાકોનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે। કોડીનાર, વેરાવળ અને તાલાડા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન ખેડૂતોએ કઠોળના પાકોની પણ ખેતી કરી હતી, પરંતુ તૈયાર પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી અને તૈયાર પાક પર પાણી ફેરવાઈ ગયું। હવે ગીરના ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે। 5 દિવસથી સતત વરસાદ, કમોસમી વરસાદ રાત ને દિવસ પડી રહ્યો છે। અત્યારે જે ઉનાળુ પાક છે, અડદ છે, મગ છે, સોળી છે, બાજરી છે, તલ છે, એવા અનેક પાકો પાક ઉપર આવી ગયા છે। લણણીનો સમય પૂરેપૂરો પાકી ગયો છે। ઝાઝા વિસ્તારમાં વરસાદ છે। સરકારને કંઈક દયા આવે તો કંઈક થોડી ઘણી વળતર આપે તો સારું, બાકી તો ખેડૂતને નુકસાન જ છે। આ 4-5 દિવસથી એક ધારો વરસાદ છે અને આ પાથરા બધી મગ ઉગી ગયા છે, અત્યારે એવી પરિસ્થિતિ છે। આ 2-2.5 વીઘાના મગ છે। નુકસાનનું તો તમે પૂછો માં સાહેબ, હવે આમાં બધી કંઈ હાથમાં આવે એમ નથી। આ બધી મગ ઓલા થઈ ગયા, આમાં પાણી પાયા, કેટલા ખાતરો નાખ્યા, કેટલા ખર્ચા કર્યા। સરકાર આપે તો સારું સહાય થોડી। છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે માજા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ભર ઉનાળે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે, તો કેટલાક ખેડૂતો છે કે જેઓ હવે કમોસમી વરસાદને લઈ અને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ત્યારે હું આપને ખેડૂતોના ખેતરોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખેડૂતોના ખેતરો છે તેમાં કઠોળના પાકો છે તે સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અવિરત
કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે તે હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસતો કમોસમી વરસાદ છે તેમના કારણે તેઓનો જે આ કઠોળનો પાક છે તેમજ તલ, બાજરી સહિતના જે પાકો છે તે હાલ નાશ પામી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે આ જે સંપૂર્ણ પાક છે તે બળીને ખાક થયો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. પોરબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી છે. પોરબંદરના એકમાત્ર જેટી સાથે જોડતા મુખ્ય રસ્તાની હાલત દયનીય બની ગઈ છે. માછીમારોને લગતા નિકાસના વાહનોની અવરજવર અને સુરક્ષા એજન્સીઓની જેટી હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ છે. ત્યારે આપણે તમે સ્કૂટર લઈને જાઓ ને તો પણ અહીંયાથી પસાર થવું બહુ કઠિન છે. અને જે ભારી ટ્રકો, કેમ કે આપણે જે ઓલ વેધર પોર્ટની જેટી છે એમાં શિપોનો જે લોડિંગ અનલોડિંગ જે સામાન માલ ઉતરે છે તે લઈ જવાની જે મોટા ટ્રકો પણ અહીંથી, ઇવન આપણે જે સુપર ગેસ છે એના પણ ટેન્કરો અહીંથી પસાર થાય ત્યારે જે પરિસ્થિતિ થાય, અવારનવાર એક્સિડન્ટો થાય છે. ત્યાં લાઇટની પણ કોઈ સુવિધા નથી, રસ્તાના પણ હાલત અતિ ખરાબ થઈ ચૂકી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત છે. સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે. યાર્ડના 140 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે હડતાળ થઈ રહી છે. નોંધનીય છે કે JK ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા ઢોલરિયા બ્રધર્સ કરોડોના જીરુના માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવી ફરાર થયા હતા. જોકે ફરિયાદ બાદ બંનેની ધરપકડ કરી લેવાઈ છે, પરંતુ કમિશન એજન્ટોને પૈસા પરત મળ્યા નથી. તેથી કમિશનલ એજન્ટોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રૂપિયા નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. માલ વેચાય એટલે ખેડૂતોને રોકડું પેમેન્ટ આપવાનું હોય. ત્યારબાદ ખેડૂતોને રોકડા પેમેન્ટ આવ્યા બાદ 4 દિવસ પછી વેપારીઓ અમને ચેક આપતા હોય છે. પણ આ જે કમિશન એજન્ટોના પૈસા હજી JK ટ્રેડિંગમાં રોકાયેલા છે, એપ્રિલ મહિનામાં જેને વેપાર કર્યો હતો 5 તારીખથી લઈને 25 તારીખ સુધીના કોઈને પેમેન્ટ આપવામાં ન આવેલા. ત્યારબાદ આ ઇસમોએ એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને રાજસ્થાન ભાગી ગયેલ હોય તો અમે યોગ્ય રજૂઆત CP સાહેબને કરેલ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી લીધેલ છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. થાનના જામવાડી ગામે સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા દબાણો દૂર કરાયા. સરકારી જમીન પર બનાવેલ હોટલ, ટી સ્ટોલ, વેબ્રિજ તેમજ ઓરડી સહિતના દબાણો JCB સહિતના સાધનો વડે તોડી પાડાયા. તોડી પાડેલ હોટલ પરથી અસામાજિક તત્વો દ્વારા સરકારી અધિકારીઓની જે છે એ રેકી કરી અને ખનીજ ચોરી કરતા માફિયાઓને મેસેજ મોકલતા હતા. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાતા અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તો ચોટીલા પ્રાંત અધિકારીએ અહીંયા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે અને જે પણ ખનીજ માફિયાઓ હતા તેમનામાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ બધા બાંધકામો સરકારી જમીન પરના દબાણો હતા જે ગેરકાયદેસર હતા. કોઈએ વેબ્રિજ તો કોઈ ટી સ્ટોલ અહીંયા ચલાવી રહ્યું હતું, કોઈએ વેબ્રિજ બાંધીને અહીંયા વેપાર કરી રહ્યું હતું. હવે આ તમામ જે દબાણો છે એ દૂર કરી દેવાયા છે. પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા. ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી થઈ રહી છે. અમરેલીમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ સિંહ ગણતરીની પ્રક્રિયામાં જોડાયા હતા. રાજુલા ઉના વિસ્તારમાં સિંહ ગણતરીનો અનુભવ તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કર્યો. તેમણે ટાંક્યું કે આખો દિવસ સિંહ ગણતરીની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં વિતાવ્યો. સાથે જ તેમણે સિંહની ગણતરીની પ્રક્રિયાને અવિસ્મરણીય ગણાવી. વન વિભાગના કર્મચારી સાથે બાઇક પર ફરતા હોય તેવો ફોટો પણ તેમણે શેર કર્યો.